સમાજના લોકોનો જમાવડો જોવા મળ્યો। પગપાળા યાત્રા કરી ક્ષત્રિય સમાજના લોકો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા અને માતાજીના ચરણોમાં વંદના કરી હતી। ત્યારબાદ અંબાજીથી ધર્મરથનું પ્રસ્થાન કરાયું। ઢોલ નગારા અને ડીજે સાથે રથમાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા। જોકે અસ્મિતાની લડાઈને લઈને તેઓ હજુ પણ આક્રોશ જોવા મળ્યો અને ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહે પ્રજાજોગ સંદેશ પણ આપ્યો હતો। માં જગદંબના ચરણોમાં વંદના કરી, ધ્વજારોહણ કર્યું અને આજે જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ પહેલા થી ધર્મ રથ એ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે, એમ આજથી બનાસકાંઠાનો ધર્મ રથ માં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ। અમે માતાજીને પ્રાર્થના કરી કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય, સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત, સલામત ગુજરાત, સૌનો સાથ સૌનો વિકાસ એ ગુજરાત એ માતાજીને વંદના કરી અને અમારા આ ધર્મ રથનું અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ। આજે આપ જુઓ છો કે ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે રાજપુરોહિત સમાજ હોય, ઠાકોર ક્ષત્રિય સમાજ હોય, અમારા જાગીરદાર ભાઈઓ હોય, ટૂંકમાં 18 કોમોના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે। એટલે ધર્મરથ સમગ્ર બનાસકાંઠાની અંદર ફરશે, વડગામથી એક ધર્મરથ સમગ્ર પાટણમાં ફરશે અને આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે અમે સુરેન્દ્રનગર હતા, રાજકોટ હતા, પણ ગામે ગામ જે ઉમરકો અમને મળી રહ્યો છે અને અમારો આ ધર્મરથ આપ જાણો છો કે અસ્મિતાની લડાઈ છે। કોંગ્રેસના સલાહકાર સેમ પિત્રોડાના સંપત્તિ અધિકારના